આ અહેવાલ જે મેં તપાસ માંગી છે એ તપાસ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને માન્ય ડીએસપી શ્રીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે. એની અંદર કલમ ટાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે અને આ એક મંડળીમાં 30-40 લાખનું કૌભાંડ ખાલી મરણ થયા પછીનું, તો એ પહેલાનું કેટલું હશે? અને 5 જ સભાસદોનું, તો એક મંડળીમાં આટલું થાય છે તો બીજી મંડળીઓમાં કેટલું હશે? બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી, જે નિવેદન કર્યું, એ નિવેદન હાસ્યાસ્પદ, બેજવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે. એ આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે. એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય ને હોય જ. કેમ કે પ્રમુખ મંત્રી મંડળીનો ખોટું કરે છે, એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરીને ઢાંકપીછોડો કરવાનું કારણ શું? મને એવું લાગે છે કે જ્યારે એમને તપાસ તો મેં ડેરી પાસે માંગી છે, મેં તો બરોડા ડેરીના એમડીને લખીને પણ આપ્યું છે કે ભાઈ એની તપાસ થવી જોઈએ. તો બરોડા ડેરીના એમડીએ અને બરોડા ડેરીના ચેરમેને તો નિવેદન એવું કરવું જોઈએ કે ભાઈ મેરાકુવા ગામની અંદર આ મૃતક સભાસદોના નામે દૂધ પણ ભરાતું હતું અને એના પૈસા પણ ઉપાડાતા હતા.